નમસ્કાર દર્શક મિત્રો, 0 અવર્સમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં વિદ્યાર્થીઓ યોગ કરી રહ્યા હતા અને યોગ કરી રહ્યા હતા ત્યારે તેમના સક્ષમતા યોગની બતાવવા માટે વિદ્યાર્થીઓએ એક નાનકડો પ્રયોગ કર્યો। ભારતીય જનતા પાર્ટીના આ મત વિસ્તારના સંસદ માટેના ઉમેદવાર એવા મોહનભાઈ કુંડારિયા વિદ્યાર્થીઓ ઉપરથી ચાલ્યા અને સોશિયલ મીડિયા ઉપર આની ક્લિપિંગ્સ મુકાઈ। એ સાથે જ માત્ર ગુજરાતમાં નહીં દેશભરમાં આની ગંભીર નોંધ લેવાઈ, ગંભીર ટીકાઓ થઈ। વિદ્યાર્થીઓ, માસૂમ વિદ્યાર્થીઓ પર ચાલવાનો આ પ્રયોગ મોહનભાઈ કુંડારિયાને ભારે પડ્યો, એટલા માટે કે વિધિન બીજેપી પર તેમને ઠપકો સાંભળવો પડ્યો। પરિણામ એ આવ્યું કે તેમને ગણતરીના કલાકોમાં આ બાળકોની અને જનતાની માફી માંગવી પડી હતી। મોહનભાઈ કુંડારિયાનો આ પ્રયોગ આપણે સૌથી પહેલા જોઈશું કે તેમને શું કર્યું અને વિદ્યાર્થીઓ પર કેવી રીતે ચાલ્યા। તૈયાર નથી, પરંતુ જાહેરમાં મીડિયા સામે આ બાબતમાં આવતા નથી, ફેસ કરવાની તેમની તૈયારી નથી। પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંનેના પ્રતિનિધિઓ આજે આપણા સ્ટુડિયોમાં બોલાયા છે। ખાસ કરીને કોંગ્રેસમાંથી પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે। જયરાજસિંહજી, આપનું સ્વાગત છે। જ્યારે આમ આદમી પાર્ટી તરફથી તેમના પ્રવક્તા સંતોષસિંહજી તેઓ પણ આ ચર્ચામાં ભાગ લેશે અને પોતાના અભિપ્રાય આપશે, તેમનું પણ સ્વાગત છે 0 અવર કાર્યક્રમમાં। સૌથી પહેલો સવાલ થાય છે કે મોહનભાઈ કુંડારિયાની જે ઘટના બની રાજકોટમાં અને દેશભરમાં તેની ટીકાઓ થઈ, ચર્ચાઓ થઈ। જયરાજસિંહભાઈ, પહેલો પ્રશ્ન હું આપને પૂછી, કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીની આવી ઘટના બને ત્યારે હંમેશા ટીકાઓ કરતું હોય છે, વખોડતું હોય છે, આલોચના કરતું હોય છે, પણ વેદના અને સંવેદના સાથે આપણી પ્રતિક્રિયા જાણવામાં લોકોને રસ છે। આપ શું કહેશો? પદ્મકાંતભાઈ, જે રીતે આજે રાજકોટ ખાતે જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય છે, શરમજનક પણ છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેટલા સંવેદના વિહીન થઈ ગયા છે એનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે। તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર એના સંસ્કાર અને સંસ્કૃતિની ફક્ત વાતો કરતા હોય છે, હકીકતમાં સંસ્કૃતિ સાથે કે સંસ્કારો સાથે એમને કાંઈ લેવા દેવા હોતું નથી। ભૂતકાળની તમે બનેલી ઘટનાઓ પર નજર નાખશો તો ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાના પક્ષનું પોસ્ટર ચોંટાડવા માટે કે જે એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે મુખ્યમંત્રી મત બટરવામાં આખા દેશમાં લોખંડનો ભંગાર ઉઘરાવવામાં ફરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ એમના જ કાર્યકર્તાઓ સરદાર વલ્લભભાઈ પટેલના માથા ઉપર પગ મૂકી અને પોસ્ટર ચોંટાડતા હોવું આખી દુનિયા એને દેશે જોયા છે। એ અગાઉ પણ ભૂતકાળનો કિસ્સો લઈ લો, નજીકમાં જ, બહુ દૂર ન જતા રિવરફ્રન્ટના જયારે કાર્યક્રમો હોય છે, તમામ વાયબ્રન્ટ ગુજરાતથી લઈને જેટલા કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી પોતાની પ્રસિદ્ધિ માટે કે આત્મશ્લાઘા માટે જયારે રાખતા હોય છે ત્યારે હર હંમેશ સવારે 6 વાગ્યામાં નજીકમાં જ ઘટના બની હતી કે શાળાના, અમદાવાદના પ્રાથમિક શાળાના નાના બાળકો જે ભૂલકાઓ છે એ સામાન્ય રીતે સવારે ગણવેશમાં હોય છતાં ઉપર સ્વેટર કે ટોપી, ગરમ કપડાં પહેરેલા હોય, એ ફક્ત સારો ગણવેશ લાગે, યુનિફોર્મમાં દેખાય એટલા માટે એમના સ્વેટર કઢાવી, એમના ટોપી કે મફલર કઢાવી અને પછી કડકડતી ઠંડીમાં જે ધ્રુજતા બાળકોને કલાકો સુધી બેસાડી રાખ્યા હતા, એ એમની સંવેદના વિહીન આ લોકો, એના ઉપરથી એની પ્રતીતિ થાય છે। તમે જૂની પણ વાતો કરો તો ભારતીય જનતા પાર્ટીને હર હંમેશ આવી બાબતોથી એમને સહેજ પણ શરમ પણ નથી અને અફસોસ વ્યક્ત કરવા માટે પણ નથી આવતા। આમાં વિજય રૂપાણીભાઈનું સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું હતું, તો એ સ્ટેટમેન્ટ માફી માંગવાને બદલે એવું કે છે કે આ તો ચૂંટણી આવી છે એટલે એમ કે આનો વિવાદ બનાવ્યો છે। અરે તમે વિચાર તો કરો, તમને શરમ આવી જોઈએ કે આમાં ચૂંટણીને એને ક્યાં લેવા દેવા છે? ચૂંટણી ન હોત તો પણ મીડિયા આને બતાવવાનું હતું। આ તો સોશિયલ મીડિયા ઉપર ક્લિપિંગ ફરતા થયા, નાના ભૂલકાઓ ઉપર આવો 55 કે 60 વર્ષનો માણસ, 6 ફૂટ ઊંચાઈ ધરાવતો માણસ હાથમાં ધજા લઈ અને કમર ઉપર ને પીઠ ઉપર ચડી બેસે, આટલા નાના કુમળા બાળકો એમની કમરનું કે એમની કરોડરજ્જુની શું દશા થાય એને વિચાર ના કર્યો। જાહેર જીવનના પ્રતિનિધિઓ એટલું યાદ રાખવું જોઈએ, હું આપના 0 1ના માધ્યમથી કહેવા માંગુ છું કે જાહેર જીવનનો પ્રતિનિધિ કોઈ પણ હોય, ગમે ત્યારે પણ
જાહેર કાર્યક્રમો જાય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજા અથવા આયોજકો લાગણીમાં તમને આગ્રહ અથવા દુરાગ્રહ કરતા હોય છે. પદ્મકાંતભાઈ, ઘણી વખત અમારે પણ એવું બને છે. તમે જુઓ, જેમ પેલા મહેન્દ્રભાઈ ત્રિવેદી છે, તો એ કોઈ કાર્યક્રમ જાય તો લોકો એમને વાજુ વગાડો એવો આગ્રહ કરે. કાનાજી ઠાકોર મેયર હતા અમદાવાદના, તો એમની પાસે લોકો ગરબા ગવડાવતું. હવે અમદાવાદ શહેરનો 70-75 લાખનો પ્રતિનિધિ જાહેરમાં ગરબા ગાય તો એ બરાબર નહીં. એવી રીતે પ્રજા તો તમને ગમે તે રીતે આગ્રહ કરે, પણ તમારે તમારી વિવેક બુદ્ધિથી કામ લેવું પડે અને જે જાહેર ઔચિત્ય છે એ જાહેર ઔચિત્યનો ભંગ ન થાય એની બરોબર કાળજી લેવી જોઈએ. જે ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મદમાં અને કોઈ પણ રીતે કેવી રીતે સત્તા મળે, કેવી રીતે ચૂંટણી જીતી શકાય એવા તમામ હથકંડા કરવામાં બિલકુલ પાછા પડતા નથી. અને આ કોઈ એમના સંસ્કારોની પહેલી વાત નથી. ભૂતકાળમાં તમે જુઓ કે સહેજ પણ પોતાના નહીં ગમતી વાત, કોઈ પણ પોતાના પક્ષનો કાર્યકર્તા સાચી વાત પણ જો મીડિયા સમક્ષ કે પોતાના કોઈ ફોરમમાં રજૂ કરે તો એની શું દશા થાય છે એના ઉત્કૃષ્ટ દાખલા ભૂતકાળમાં થયા. આત્મારામ કાકા જેવા વયો નેતા હતા તો એમનું ધોતિયું ખેંચતા પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શરમાયા નહોતા. જે વાજપેયીજી કે જેમને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો શિરમોર ગણે છે એવા નેતાની વિરુદ્ધમાં પણ વાજપેયીજી કી ધોતી ઓર 2 કરોડ મેં બીકી આવી વાત કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના આ એમની ઓરિજિનલ સંસ્કૃતિ છે. પોતાના જ પક્ષના નેતા સંજય જોશી, જયરાજસિંહભાઈ, હવે એક નાનકડી વાત ફરી આગળનો સવાલ પૂછ્યો, કારણ કે બહુ લાંબો જવાબ થઈ ગયો છે આપનો. મારે હજુ ઘણી બધી વાતો આપણી સાથે શેર કરવી છે. મારે આપણે પૂછવું છે, જે વ્યક્તિ હાજર નથી એ વ્યક્તિને જવાબ આપ્યો આપે વિજય રૂપાણીના નામનો ઉલ્લેખ કર્યો. ઓચિત્યની દ્રષ્ટિથી એ યોગ્ય નથી, કારણ કે જે વ્યક્તિ તમને અહીં જવાબ આપવા માટે ઉપસ્થિત ના હોય એના સામે આપણે કોઈ પણ વાત કરીશું તો તમારા પક્ષે અને અમારા પક્ષે કોઈ પણના પક્ષે એ યોગ્ય નહીં ગણાય. મારે આપને એટલો સવાલ નાનકડો પૂછવો છે કે સંસ્કૃતિ અને સંસ્કારની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી આ શબ્દ પ્રયોગ આપે કર્યો. જયરાજસિંહ છાતી પર હાથ રાખીને એક સવાલનો જવાબ આપશો કે કોઈ પણ રાજકીય પક્ષ, એવા કેટલા રાજકીય પક્ષો છે સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દઈ શકે? ક્યાંક ક્યાંક કેટલાક રાજકીય પક્ષોમાં હું સ્પેસિફિક પોઈન્ટે કોઈ રાજકીય પક્ષ સામે આંગળી ચીંધીને વાત નહીં કરું, પણ મહિલાઓની માન મર્યાદા પણ ન જળવાતી હોય એવા રાજકીય પક્ષો પરની ભરમાર પણ આ દેશમાં છે. ત્યારે સંસ્કાર અને ની વાત કરવી કે એની દુહાઈ દેવી એના કરતાં દરેક રાજકીય પક્ષે આ મુદ્દા પર આત્મમંથન કરવાની જરૂર નથી? 100% જરૂર છે. જાહેર ઔચિત્ય જેટલું જળવાય એટલું પદ્મકાંતભાઈ જળવાવું જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. એટલો બધો ઉન્માદ. આપે હરિહર ખંભોળજાની વાત હું તમને યાદ અપાવવા માંગુ. આપે વાત કરી કે આત્મારામ કાકાની ધોતી ખેંચવામાં આવી હતી. હરિહર ખંભોળજાની સાથે શું થયું હતું અને હસમુખભાઈ પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી સાથે શું થયું હતું કોંગ્રેસમાં એ પણ આપ જાણો છો. તમામ રાજકીય પક્ષોએ હવે જે લોકો નીતિમત્તામાં માને છે, જે લોકો ચારિત્રમાં માને છે, જે લોકો મેચ્યોર છે રાજકીય નેતાઓ, એ લોકોએ હવે પોતાની આવનારી પેઢીને કે રાજકારણમાં નવી પેઢી જે તૈયાર થઈ રહી છે એમનામાં સંયમના પાઠ શીખવવાની જરૂર છે. એમાં કોઈ રાજકીય પક્ષ બાકી નથી. એ વાત સાથે આપ સંમત છો? 100% સંમત છું. એટલા માટે કે જાહેર જીવનમાં પડેલા પ્રતિનિધિએ લોકોની નજર એમની ઉપર હોય છે. એમને દરેક કાર્ય ઉપર, એ સારા કે ખોટા, તમામ ઉપર જે કોઈ સેલિબ્રિટી હોય, ખ્યાતનામ વ્યક્તિ હોય, જે પ્રસિદ્ધિ ધરાવતી હોય, પોતાની ખ્યાતિ હોય, એવા તમામ લોકો દુનિયા થોડી કોમન કરતા પણ વિશિષ્ટ નજરે જોતી હોય છે. અને વિશિષ્ટ નજરે એટલા માટે જોતી હોય છે કે એમને એક આદર્શ માનતી હોય છે કે એક પ્રતિનિધિ છે. તમે લોકસભાનો સભ્ય હોય તો 10-15 લાખ મતદાર હોય એટલે લગભગ 20-25 લાખ જેટલી જનતા એનો પ્રતિનિધિ ગણાય. એ પ્રતિનિધિ જયરાજસિંહભાઈ, કોઈ રાજકીય પક્ષ આમાં બાકાત નથી. દરેકે આત્મમંથન કરવાની જરૂર છે. એટલી વાત આપ સ્વીકારશો? સ્વીકારું છું, પણ એની સાથે સાથે તમે આયામો નક્કી કરો તો તમે આમાં સરેરાશ તમે જોજો બહુ ઓછા કિસ્સા કોંગ્રેસમાં જોવા મળશે. છેલ્લા 25 વર્ષમાં તમે જુઓ તો ક્યાંય પણ નહીં. અમારે જ્યારથી પણ કોંગ્રેસ 25 વર્ષમાં 15 વર્ષથી તો શાસનમાં નથી ગુજરાતનું, ગુજરાતમાં તમારું આજે પણ બીજા રાજ્યોમાં પણ શાસન કર્યું છે ને. ગુજરાતની વાત ન કરી શકાય પણ બીજા રાજ્યોમાં કોંગ્રેસનું શાસન તો છે જ. આજે પણ રાષ્ટ્રીયની ઓલ ઇન્ડિયા પાર્ટી કહી શકાય એવી તો એકમાત્ર કોંગ્રેસ પાર્ટી છે. હા, જયરાજસિંહજી, આપે આમ આદમી પાર્ટીના પ્રવક્તાનો હમણાં જવાબ સમજો. અન્નાજી માટે શબ્દ પ્રયોગ થયો મિર્જાપુરી લોટા જેવા છે. હવાની લેરખી જે બાજુ આવે કઈ બાજુ ઢળે.
આપણે રાજકીય પક્ષોનું શું આ કલ્ચર છે, શું આ સંસ્કાર છે? શું માનો છો આપ કે આ પ્રકારની ભાષાનો પ્રયોગ થવો જોઈએ? એમને કે બહુ ખરાબ ભાષા વાપરી હોય એવું લાગતું નથી, એટલા માટે કે એમને ફક્ત ઉદાહરણ દ્વારા એક એમની જે લાગણી વ્યક્ત કરી. ટીમ છે એટલે જવાબ બચાવ કરી રહ્યા છો. બચાવ નથી કરે, બી ટીમ તો અમારી ભાજપ થઈ ગઈ છે. આ બરાબર સૂત્ર સાહેબ બરાબર યાદ રાખો ને, આપણા માધ્યમથી લોકો સુધી જાય. આમ આદમી પાર્ટી એ અમારી બી ટીમ નથી. અરે હું કોઈ આમ આદમીનો કે કોંગ્રેસના ખુલાસો આમ આદમી ઉપર કરવા માટે અહીંયા બેઠો નથી, પણ આમ આદમી પાર્ટી એ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી બહુ સમજી વિચારી કરવા માંગે છે. એ જનતાની અંદર ભ્રમ ફેલાવવા માંગે છે કે ઘણા બધા લોકોને એવો ભ્રમ ઉભો કરવા માંગે છે કે આ બંને એક છે, પણ વાસ્તવમાં એવું નથી. અમારી બી ટીમ ચોક્કસ છે, પણ કઈ છે ભારતીય જનતા પાર્ટી. જે લોકો કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવવાના સપના જોતા હતા, એ જ સૂત્રો પછી ટ્રાન્સફર ટ્રેનમાં બેસાડીને દિલ્હી મોકલ્યા અને પછી દિલ્હીથી રજૂ થયા. પણ હકીકતમાં આખું જુદું જ થયું છે. એક પણ વ્યક્તિ એમાં ના કહી શકે એવું નથી. એટલા માટે કે આજે તમે ટિકિટની વહેંચણીમાં ફક્ત ઉમેદવારોની જ વાત કરી લો તો ઉમેદવાર જોઈ લો, તમામ ઉમેદવારો કોંગ્રેસમાંથી લઈ ગયેલા આવ્યા છે. એટલે અત્યારે સ્થિતિ એવી છે કે ગુજરાતમાંથી ગયેલા સાંસદો જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય, સામે વિધાનસભામાં આજે પણ તમે બહુમતી કાઢો તો કોંગ્રેસમાંથી ગયેલા લોકોની, કોંગ્રેસની વિચારધારા ધરાવતા કંઈક બીજા પાટા ઉપર જઈ રહી છે. જેરસિંહભાઈ, ફરી હું આપને યાદ અપાવું કે જે પ્રશ્ન આપણે ચર્ચામાં લઈ રહ્યા છીએ, જેના પર ચર્ચા કરી રહ્યા છે, રાજકોટમાં યોગ વખતે બાળકો ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકસભાની બેઠક, રાજકોટની બેઠકના ઉમેદવાર ચાલ્યા અને ચાલ્યા એને બાબતમાં એક ઉહાપો થયો. કોંગ્રેસે આકરી આલોચના પણ કરી. કોઈ મહિલા પોતાના વાળની મજબૂતાઈનો એક ક્યાસ આપવા માટે વાળ સાથે કોઈ ટ્રકને બાંધીને ટ્રક ખેંચે તો મહિલા પરનો અત્યાચાર થતો નથી. બાળકો પોતાના યોગની શક્તિ દ્વારા કોઈ પણ વ્યક્તિ સશક્ત મજબૂત વ્યક્તિ જ. આપે વાત કરી કે 6 ફૂટ ઊંચા મોહનભાઈ કુંડારિયા, અલમસ્ત શરીર છે એમનું, અને બાળકો પર ચાલે છતાં બાળકોને કોઈ જાતની અસર ન થાય, તો યોગનો એક પરિચય આપવા માટેનો એક પ્રયોગ હોઈ શકે. હું આની તરફદારી નથી કરતો, પરંતુ મોહનભાઈ કુંડારિયાએ જે કર્યું એ યોગની એક પરીક્ષણ હતું. કોઈ સ્ત્રી પોતાના વાળથી ટ્રક ખેંચે તો એ સ્ત્રી પરનો અત્યાચાર નથી, પરંતુ એની વાળની મજબૂતાઈનો એ દાખલો આપતી હોય છે. તો આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે વાતનું વતેસર કરવાની એક આદત પડી જાય છે વિરોધ પક્ષોને. 15 વર્ષથી આપ પાસે આ એક જ કામ રહ્યું છે એમ કે છે ભારતીય જનતા પાર્ટી. હું એનો જવાબ આપું છું. આપે જે કહ્યું એ વાત તો ખરેખર મોહનભાઈને જો આવા પ્રયોગો જ કરવાના હોય અથવા કોકની શક્તિઓ જ માપવાની હોય તો પોગો ચેનલ ઉપર જવું જોઈએ. છોટા ભીમ, ડોરેમાન, આ બધા શક્તિના પ્રદર્શન માટેના બેસ્ટ આયામો છે. એટલે એમને એ ચેનલ, પોગો ચેનલમાં જઈને પોતાના ખેલનું પ્રદર્શન કરવું જોઈએ, બાળકો ઉપર નહીં. અને આ કોઈ પહેલી ઘટના નથી. બીજી અગાઉની મુખ્યમંત્રીના કાર્યક્રમની જ વાત કરું. ચલો મોહનભાઈની વાત જવા દો, મોહનભાઈ તો કર્યું જ છે, પણ મુખ્યમંત્રી શું કરે છે? મુખ્યમંત્રી શ્રીના તમે જો 15 ઓગસ્ટના કાર્યક્રમમાં ભુજની લાલન કોલેજમાં આ રાજ્યનો જવાબદાર અધિકારી ડીજીપી પાઠક સાહેબ એ એટલા બધા સ્ટ્રેસમાં ઉજાગરાઓમાં મુખ્યમંત્રીશ્રીએ પેલા મનમોહનસિંહજીના ભાષણની હરીફાઈ કરવી હતી. તમે જો કે મનમોહનસિંહ જોરદાર બોલે છે, હું બોલું છું. એટલે ભાઈ કામની હરીફાઈ હોય, વિકાસની હરીફાઈ હોય, ગરીબોની ચિંતા કરવાની હરીફાઈ હોય, ભાષણની હરીફાઈ ના હોય. કારણ કે બોલવાવાળા તો ઘણા બધા સારા હોય જ શકે. એ હરીફાઈમાં ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા. સંતોષજી પાસે હવે હું આવી છે કે એમની સાથે પણ થોડી વાત કરી છે. સંતોષજી, આપે વાત કરી કે પૈસા લઈને જે લોકો ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે, આવો એક શબ્દ પ્રયોગ આપે કર્યો. આમ આદમી પાર્ટીમાં પણ પૈસા લઈને, રૂપિયા લઈને ટિકિટ વેચાય છે. ટિકિટોને આપ્યા પછી પણ રૂપિયાની માંગણી થાય છે. આવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ સામે થયા છે. પરંતુ આ બાબતમાં તપાસ કરીશું, પછી યોગ્ય પગલાં લઈશું. આવી વાતો કરીને એનું વાતને બીજા પાટે ચડાવી દેવામાં આવે છે. બીજા પાટે નથી ચડાવી દેવામાં. જ્યાં સુધી આમ આદમી પાર્ટીને કન્સર્ન છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જેવી એકદમ ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા હાલ અત્યારે કોઈ પાર્ટીમાં અસ્તિત્વમાં નથી. અને જે આ બધા આક્ષેપો થાય છે તો આક્ષેપો ખરેખર અમારી પર થયા છે
અને થતા રહેશે, પણ એ કોના દ્વારા કરાવવામાં આવે છે, કેમ કરાવવામાં આવે છે, કયા અસંતુષ્ટ લોકો આ આક્ષેપો કરે છે, એ પણ એક તપાસનો વિષય છે. અને જે આ દેશની જનતા જે ખરેખર વોટર છે, મતદાર છે, એ આ બધી વસ્તુઓ પરિસ્થિતિ સારી રીતે સમજી શકે છે. જો ખરેખર આમ આદમી પાર્ટીમાં પૈસા લઈને આ બધું કરવામાં આવતું હોત તો અત્યારે આમ આદમી સંતોષસિંહજી, આપની સામે આક્ષેપ થાય ત્યારે તપાસનો વિષય છે એમ કહો છો, જ્યારે બીજાઓ માટે તપાસ કરવાના બદલે સીધું જજમેન્ટ લખી નાખો છો. આપ નથી લખી નાખતા, અમે ઇતિહાસને યાદ કરાવીએ છીએ. બંગારુ લક્ષ્મણ, જુદેવ એ બધા કેમેરા સામે પૈસા લેતા પકડાયા છે અને જેલની હવા ખાઈને આવ્યા છે. અને બીજા પણ જેટલા ભ્રષ્ટાચારના કેસો છે એ બધામાં અદાલતોએ ચુકાદા આપેલા છે. અમે એ આક્ષેપોની વાત કરીએ છીએ કે આક્ષેપો નથી, એ ઇતિહાસ થઈ ગયેલો છે. એટલે જે તે પાર્ટીના જે તે નેતાઓ વિશે આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા જયારે અવાજ ઉઠાવે છે તો એ આ જનતાને યાદ કરાવવા માટે અવાજ ઉઠાવે છે. અને જે તમે હમણાં બીજેપીની વાત કરી, બીજેપીની અંદર ચાલતા ઘમાસાણની વાત કરી, તો હું તમને એક નાના ઉદાહરણથી સ્પષ્ટ કરી દઉં કે બીજેપી હાલની તારીખમાં દેશમાં એક એવી સ્કૂલ છે કે જે સ્કૂલના ટ્રસ્ટીઓએ એક તોફાની છોકરાને મોનિટર બનાવ્યો. હવે એ મોનિટર પોતે એક હદે પહોંચી ગયો છે કે હવે એ ટ્રસ્ટીઓને પણ ધમકી આપે છે, શિક્ષકોને પણ ધમકી આપે છે કે તમારે આ સ્કૂલ આ રીતે ચલાવવી, અને પ્રિન્સિપાલનું ગાંઠતો નથી ત્યાં સુધી તો ઠીક છે, પણ એ મોનિટર હવે એવું નક્કી કરે છે કે ઇતિહાસના શિક્ષકે આ વર્ગમાં ગણિત ભણાવવું અને ગણિતના શિક્ષકે આ વર્ગમાં જઈને ઇતિહાસ ભણાવો કે ભૂગોળ ભણાવી. એટલે બીજેપીમાં અત્યારે જે ઘમાસાણ ચાલી રહ્યું છે એ માત્ર ને માત્ર એ તોફાની મોનિટરના લીધે ચાલી રહ્યું છે. સંતોષસિંહજી, ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે ઘમાસાણ ચાલી રહ્યું છે એની વાત કરીને આપે જે વાત કરી એ તો ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે, ભારતીય જનતા પાર્ટીનું ટેન્શનનો વિષય છે. તમે શું કરે આટલી બધી ચિંતા કરો છો? તમે તમારી ચિંતા કરવી જોઈએ વધારે. અમે અમારી જ ચિંતા કરીએ છીએ અને એ અમારી ચિંતાનો જ એક ભાગ છે. એ વસ્તુ શું દેખાડી રહ્યા છે? તમે હરીન પાઠકનો કેસ લઈ લો, જસવંતસિંહનો કેસ લઈ લો, અડવાણીનો કેસ લઈ લો, એ દરેક વસ્તુ શું દેખાડે છે? એક નાગરિક તરીકે, એક દેશના સજ્જન મતદાર તરીકે એ અમારી ચિંતાનો વિષય કેમ ના હોઈ શકે? શું અમે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા છું તો હું દેશનો નાગરિક મટી જાઉં છું? નથી મટી જતો. એટલે કઈ પાર્ટીમાં શું ચાલે છે એ બધું મારું કન્સર્ન છે એક નાગરિક તરીકે. સંતોષસિંહજી, પાયાના કાર્યકરો જે લોકો સ્થાપક સભ્યો હતા, જે લોકોએ પણ આમ આદમી પાર્ટીની રચના વખતે પ્રથમ દિવસથી જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે એવા લોકોને બાજુ પર રાખીને ગઈકાલે પાર્ટીમાં જોડાયેલા કેટલાક સેલિબ્રિટીને ટિકિટો આપીને આપે પણ આપની સામે કાર્યકરોનો રોષ છે. જો એમાં હું તમને સ્પષ્ટ કરી દઉં કે નો ડાઉટ પાર્ટીનો જે ફાઉન્ડર મેમ્બર હોય એ એક એની ક્વોલિટી પૂરતી નથી હોતી. લોકસભાનું ઇલેક્શન લડવા માટે 1 to 10 ક્વોલિટી જોઈએ. એટલે સ્વાભાવિક છે કે એ ફાઉન્ડર મેમ્બર હોવા છતાં એનામાં અમુક ક્વોલિટીઓ ન હોય તો એને લોકસભાની ચૂંટણીની ટિકિટ ન મળી શકે. બીજી વસ્તુ કે એક જગ્યાએ જયારે 10, 15, 20, 25 ઉમેદવાર હોય તો સ્વાભાવિક છે કે ભાઈ એક જણને ટિકિટ મળે અને બીજા જે 20 વધ્યા એમાંથી 10 સમજદાર હોય તો એ પેલા જેને ટિકિટ મળે. ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ. લોકમતમાં આજે લોકોનો જે મત છે, આજે લોકમત જે કહેવાય એક પ્રકારનો છે કે રાજકારણીઓ કોઈ પણ રાજકીય પક્ષના લોકો હોય ક્યાંક માન મર્યાદા અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. યોગ કરતા વિદ્યાર્થીઓનો આગ્રહ હોય કે વિનંતી હોય એના નામે યોગ કરતા વિદ્યાર્થીઓ ઉપર કોઈ રાજકીય નેતા પોતે ચાલે અને માસૂમ વિદ્યાર્થીઓ તેનો ભાર વેઢારે. બી પોઝિટિવ ઘણી વખત એમ કહેવામાં આવે કે રાજકારણીઓનો ભાર વેઢારવા માટે ભારતની ભાવિ પેઢી કેટલી સક્ષમ છે એનો આ પરચો હતો, પરંતુ વિદ્યાર્થીઓ પર જે રીતનો અત્યાચાર થયો અને વિદ્યાર્થીઓ પર જે રીતે સંસદના એક ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જે રીતે ચાલ્યા, આ બાબત દેશભરમાં વિવાદનો વિષય બની છે, ચર્ચાનો વિષય બની છે, આલોચનાનો વિષય બની છે. દરેક રાજકીય પક્ષે અરીસામાં ઝાંખવાની જરૂર છે અને આવી ઘટનાઓને રોકવા માટે જે દરેક રાજકીય પક્ષના જે સિનિયર નેતાઓ છે, જે મેચ્યોર નેતાઓ છે, તેમને ફરી આવી ઘટનાઓ ન બને એ માટે ધ્યાન રાખવાની જરૂર છે. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ 0 અવરમાં. આ હતી આજની વાત. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.